કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ફરીથી ભેગા થયા છીએ ચેપ્ટર નંબર 3 એટલે કે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. મિત્રો આની પહેલાનો જો વિડિયો છે જે આ ચેપ્ટરનો પાર્ટ 1 છે મિત્રો, એની અંદર આપણે જોયું હતું કે કયા કયા પ્રકારની રેખા હતી. મિત્રો એક વખત આપણે આનું આજે રિવિઝન કરી લઈએ. જોજો મિત્રો ખાસ, A1 ના છેદમાં A2 પેલું બીજું જ સરખું નહોતું, B1 અને B2, તો આને આપણે કહેતા હતા છેદતી રેખા. કેવી રેખા? છેદતી રેખા. સાહેબ આ પેલું, આ મારા માટે બીજું અને આ મારા માટે C1 અને C2 ત્રીજું, જો ત્રણેય સરખા હોય તો આપણી હતી સંપાતી રેખા. આ સંપાતી રેખા. પણ આ પેલું બીજું, આ B1 B2 અને C1 C2 ઈ સરખા, પેલા બીજા સરખા હોય પણ ત્રીજું સરખું ન હોય તો થતી હતી મિત્રો સમાંતર રેખા. આપણને ખબર છે કે છેદતી રેખાને એક ઉકેલ મળે અને અનંત ઉકેલ મળે, અને આને ઉકેલ શક્ય નથી. મિત્રો આજે આપણે જે જોવું છે ને વિડીયોમાં, એની અંદર જો તમને દેખાતું હોય તો સુસંગત છે અને સુસંગત નથી. મિત્રો આજે આપણે એવી વસ્તુ શીખવી છે. મિત્રો આ કોઈ નવી વસ્તુ નથી. આ સુસંગત છે નથી છે ને એ આની ઉપરથી જ ખબર પડે. સાહેબ છેદતી રેખા છે, છેદતી રેખા એ એક જગ્યાએ અડે છે, એનો મતલબ ભેગી તો થાય છે ને, તો સુસંગત છે. આ સુસંગત કેવી છે સાહેબ? છે. એને હું તમને છે ને બીજા કલરમાં દેખાડું, જો તમને ખબર પડે. સુસંગત સાહેબ છે. બીજું સાહેબ સંપાતી રેખા છે ને એ એકબીજા માંથી જ નીકળે છે. સંપાતી રેખા તો એકબીજા માંથી નીકળતી હોય એટલે તો અડતી જ હોય સાહેબ, તો આ પણ સુસંગત છે. સાહેબ આ સમાંતર હોય ને, સમાંતર એ જિંદગીમાં કોઈ દી ભેગી થાય નહીં. આ સુસંગત આપણા માટે કેવું થશે? નથી. મિત્રો છેદતી છે, સંપાતી છે, સમાંતર નથી. મિત્રો એના જ દાખલા આજે આપણે જોવાના છે. મને અહીંયા કીધું છે કે એક સમીકરણ બે આપ્યા છે, એને ગુણોત્તર A1 A2 B2 ની મદદથી આપણે જોવાનું છે કે સુસંગત છે કે નથી. ઈ જોવા માટે મારે પહેલા જોવું પડશે છેદતી, સમાંતર કે સંપાતી. આવી જાવ. આ મારા માટે A1 B1 C1 A2 B2 C અને 2. જોજો મિત્રો, 3 ના છેદમાં 2 બરાબર 2 ના છેદમાં -3 અને 5 ના છેદમાં 7. જો તમને બધાને દેખાતું હોય ને ભાઈ, આ પેલો બીજો વ્યક્તિ જ હરખો નથી, બરાબર. જ્યારે પેલા બીજા સરખા ન હોય એટલે રેખા કઈ બની? છેદતી રેખા. છેદતી રેખા આપણને ખબર છે સુસંગત છે. સુસંગત છે લખી નાખવાનું, બરાબર. હવે મિત્રો કન્સેપ્ટ તમને ખબર પડી ગયો છે. આપણે આવા બીજા દાખલા જોઈએ આને જેવા જ. આમાં આપણને કીધું છે ભાઈ કે પાછા સમીકરણ આપી દીધા છે, સુસંગત છે કે નથી કહેવાનું છે. A1 B1 C1 A2 B2 C2 લખી નાખી. 2 ની નીચે 4 બરાબર -3 ની નીચે -6 બરાબર 8 ની નીચે 9. જો તમને દેખાતું હોય તો 2 દુ 4 માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6, અહીંયા કોઈનો એટલે બે જગ્યાએ એકડો હોય. આનો વહીવટ કાંઈ પતે નહીં. તો પેલા બીજા કેવા છે? સરખા છે, પણ આ ત્રીજો વ્યક્તિ છે એની સાથે સરખો નથી. તો મારો કહેવાનો મતલબ એવો થયો કે પેલા બીજા સરખા હોય પણ ત્રીજો સરખું ન હોય ત્યારે સમાંતર રેખા મળે. સમાંતર રેખા. સમાંતર રેખા છે મિત્રો, એનો જવાબ એવો આવશે, આપણને ખબર છે સુસંગત નથી. 3 રેખામાંથી સમાંતર જે કેવી છે? સુસંગત નથી. હવે પછીનો હજી એક આપણે આવા પ્રશ્ન જેટલા પણ છે એવા એક વખત ચેક કરી લઈએ. સાહેબ આમાં આપણને આપી દીધું છે કે 3 ના છેદમાં 2 x વત્તા 5 ના છેદમાં 3y વત્તા 7 9x માઇનસ 10y બરાબર 14. ખાસ જોજો, આ અપૂર્ણાંક હોય એને પહેલા આપણે સીધા કરવા માટે ચોકડી ગુણાકાર. 3 તેરી 9x વત્તા 5 દુ 10y બરાબર 3 દુ 6, 6 સતા અહીંયા થશે 42. જોઈ લેજો આની અંદરથી આ A1 A2 B1 B2 C1 C2. હવે સાહેબ આપણે આની અંદર જો કિંમત મૂકીને તો 9 ના છેદમાં 9 બરાબર માઇનસ પ્લસ 10, આ પ્લસ 10 છે એની નીચે આવશે આ માઇનસ 10 બરાબર 42 ના છેદમાં 14. જો હું આ દાખલાની અંદર સાહેબ વિચાર કરું તો 9 એકા 9, આ પ્લસ છે આ માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ 10 એકા 10. નજર સામે જ ખબર પડે, એકડા સામે એકડો માઇનસ 1 હોય સરખા કહેવાય? તો કહેશે સાહેબ નો કહેવાય, પેલા બીજા જ હરખા નથી. છેદતી રેખા. કેવી રેખા મિત્રો? છેદતી. આ રેખા બની ગઈ. આપણને ખબર છે કે છેદતી રેખા છે એ સુસંગત છે. એના પછીનું ઉદાહરણ આપણો જે પ્રશ્ન છે આપણે એને એક વખત જોઈ લઈએ પાછો.
અહીંયા આપણને કીધું છે A1 B1 C1 A2 B2 C2 સમીકરણમાં છે ને લખી નખાય આપણે બરાબર એટલે આપણે તરત ખબર પડી જાય દાખલો મારે ગણવાની લાંબી જરૂર ન પડે મારે તો સાહેબ એક માર્કમાં દેખાડવું તો કેવી રીતના દેખાડાય 5 ની નીચે આર્ય આપડા -10 છે 5 ની નીચે -10 હા 5 ની નીચે -10 બરાબર -3 ની નીચે +6 બરાબર 11 છે એની નીચે આવી પાસે -22 ખાસ જોજો આની અંદર આપણે શું કરવાનું છે ખાસ એક વખત નજર નાખજો 5 દુ 10 3 દુ 6 11 દુ 22 1 1 1 કાઈ ન વધે એટલે એકડો હોય 1/2 માઈનસ 1/2 માઈનસ 1/2 માઈનસ સાહેબ ત્રણેય કેવા દેખાય છે મને 3 સરખા દેખાય છે નામ પડ્યું સંપાતી રેખા હશે ઈ કેવી છે સુસંગત છે સમજાય છે ને ભાઈ વાંધો નથી ને કાઈ આગળ વધી આપણે હવે પછીનો પાછો પ્રશ્ન એના જેવો છે કે નથી સુસંગત અહીંયા આપણને કીધું છે આપણને જવાબમાં એવું રકમમાં એવું કીધું છે કે 4/3x + 2y = 8 2x + 3y = 12 આ તગડો આની સાથે જશે તો 4x + 3 દુ 6y = 8 તેરી 24 આ મારા માટે A1 આ મારા માટે લખતા આપણે ઓલું થઈ ગયું છે A2 B1 B2 C1 C2 કેમ કે આ સમીકરણ 1 હતું સમીકરણ નંબર 2 છે જોઈ લ્યો તો સર 4 ની નીચે 2 6 ની નીચે 3 24 ની નીચે 12 2 દુ 4 3 દુ 6 12 દુ 24 બગડો બધું સરખું આવે એટલે સંપાતી રેખા બનશે મિત્રો સંપાતી આ મારી રેખા બની ગઈ સંપાતી રેખા સુસંગત છે આગળનો પ્રશ્ન જોઈએ જો પ્રશ્ન બધા હેલા તમને મજા જ આવતી હશે બરાબર ખાસ જોતા જાજો કેવા પ્રશ્ન છે એના સાવ સહેલી રીતે જવાબ મળી જાય છે નથી A1 A2 B1 B2 C1 C2 કોઈ નો x ની બાજુમાં એટલે એક હોય 1/2 બરાબર y ની બાજુમાં કોઈ નથી એટલે 1/2 બરાબર 5/10 5 દુ 10 જોઈ લ્યો બધા કેવા દેખાય છે સરખા દેખાય તો જ હા બરાબર દેખાય તો જ હા આનો જવાબ આવે સંપાતી રેખા હોય મિત્રો એ સુસંગત કેવી છે સુસંગત છે એના પછીનો પ્રશ્ન આપણે છે નેક્સ્ટ જોઈ લઈએ અહીંયા પાછું ફરીથી આપણને એવી જ વસ્તુ કીધી છે A1 A2 B1 B2 C1 C2 1 ની નીચે 3 બરાબર -1 ની નીચે -3 બરાબર 8 ની નીચે 16 8 * 8 8 દુ 16 સાહેબ આ માઈનસ પ્લસ થયા પેલા બીજા સરખા મળ્યા પણ ત્રીજો વ્યક્તિ છે ઈ મને સરખો મળ્યો નહીં આ ત્રીજો વ્યક્તિ સરખો નથી એટલે રેખા બનશે સમાંતર રેખા સુસંગત આપણને ખબર છે સુસંગત નથી દેખાય છે ચાલો નેક્સ્ટ આપણે જોઈએ ફરીથી પાછો એવો જ પ્રશ્ન કીધો છે કે નથી કહેવાનું A1 A2 B1 B2 C1 C2 જોજો મિત્રો કેવી રીતના થશે 2 ની નીચે 4 બરાબર +1 ની નીચે -2 બરાબર -6 ની નીચે -4 2 દુ 4 1/2 મારે જો આગળ ન જાઉં તો મને અહીંથી જવાબ મળે કેમ જવાબ મળે આ પેલા બીજા હરખા નથી કેમ 1/2 પ્લસ સામે 1/2 માઈનસ છે પ્લસ સામે માઈનસ કોઈ દી હરખા દેખાય તો હોય સાહેબ ના પાડી દો ન હોય તરત જ આનો જવાબ મળે મને પેલું બીજું સરખું ન હોય એટલે છેદતી રેખા છે મિત્રો સુસંગત છે સમજાય આગળ આવો પછી આપણને કીધું છે એ જ વસ્તુ પાછી કીધી છે A1 B1 C1 A2 B2 C2 2 ની નીચે 4 બરાબર -2 ની નીચે -4 બરાબર -2 ની નીચે -5 માઈનસ પ્લસ 2 દુ 4 2 દુ 4 આ પેલા બીજા સરખા મળ્યા પણ ત્રીજા ઈ સરખા નથી એટલે રેખા બની સમાંતર રેખા કહેવાય અને સુસંગત નથી એના પછીનો પ્રશ્ન સાહેબ જોઈ લઈએ આપણે હવે જો આ પ્રશ્ન જે કીધો છે ને મિત્રો આમાં શું કીધું છે આપણને ખબર છે કે સુરેખ સમીકરણ 2x + 3y - 8 આ એક સમીકરણ આપી દીધું છે એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ બનાવો આપણે બનાવવાનું આપણી જાતે છેદતી રેખા બને સંપાતી રેખા બને સમાંતર રેખા બને મને ખબર છે
કે છેદતી રેખા તો જ બને, પેલા બીજા હરખા ન જોઈએ. જોજો મિત્રો, હું આ બધા માટે આને A1 કેમ ભાઈ ચારા કરે છે, આ થઈ ગયું A1, આ કહેશે B1 અને આ કહેશે C1. A1 B1 C1 છે મિત્રો, ત્રણેય માટે સરખા છે. મારે ખાલી A2 B2 સરખા છે, કેવી રીતના કરવાનું ખાસ જોઈ લેજો, જવાબ તમને એક ઝટકે મળી જાય. અહીંયા આપણને કીધું છે 2x + 3y - 8 = 0. હવે પેલા બીજા સરખા ન કરો તો આવું લખી શકું 3x + 4y - 2 = 0. જોવો તો ભાઈ 2 ની નીચે 3, 3 ની નીચે 4 હરખા કહેવાય ન કહેવાય? પેલા બીજા સરખા નથી એટલે મારી બની ગઈ છેદતી રેખા. આ જ સમીકરણ પાછું 2x + 3y - 8 = 0. મારે બનાવ્યું છે સંપાતી. સંપાતી એટલે કેવા થવા જોઈએ? એનો મને જે ગુણોત્તર મળે ને ભાગાકાર કરતા જવાબ સરખો મળવો જોઈએ. અહીંયા હું જોજો મિત્રો 2 ના ડબલ 4 + 3 ના ડબલ 6 માઇનસ ના માઇનસ રાખું કેમ કે જવાબ તો મને પ્લસ માં જ મળે. 8 ના ડબલ 16. હવે જોઈએ તો ભાઈ આ ભાગાકારની નિશાની મૂકું, માઇનસ માઇનસ થઈ જાય પ્લસ. 2 દુ 4 3 દુ 6 8 દુ 16. 1/2 1/2 1/2 ત્રણેય સરખા એટલે રેખા કઈ બની ગઈ? સંપાતી રેખા. અને સમાંતર મારે કરવું હોય તો નિયમ એવો હતો સાહેબ કે આ મૂળ મારું સમીકરણ છે જે આપણને આપેલું છે પેલા બીજા સરખા હોવા જોઈએ. એટલે સાહેબ અહીંયા કેટલા મળશે? 2 ના ડબલ હું અહીંયા 4 કરી નાખું, 3 ના ડબલ 6 કરું, અને કાંઈ મને મજા આવે એટલે સાહેબ +9 -9 મજા આવે એ કરું. પેલા બીજા સરખા થાય પણ ત્રીજા સરખા ન થાય. બની ગઈ સાહેબ મારી સંપાતી રેખા. આ હતું સાહેબ આપણું સ્વાધ્યાય 3.1. અને આમાં જેટલા પણ વસ્તુ આની પહેલાનો વિડીયો અને આજના વિડીયોમાં આપણે જોયું છે મિત્રો, આ બધા જ પ્રશ્ન છે મિત્રો એ નાના નાના ટૂંકા પ્રશ્ન જે છે એમાં આપણને પૂછાય છે મિત્રો. મિત્રો આ ચેપ્ટરના આગળના ફરીથી જે કોઈ પણ કન્સેપ્ટ છે એને જોવા માટે આપણો આ વિડીયો છે એને ખાસ તમે એક વખત જોઈ લેજો. અને ફરીથી મિત્રો આપણી સંગાથી ક્લાસીસની ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.